મિત્રો, આપ નિહાળી રહ્યા છો કુતિયાણા તાલુકાનું સેગ્રસ ગામ કે જ્યાં આપણા આહિર સમાજના આજાબાપા નંદાણીયા અને ગઢવી સમાજના જાનબાઈ માં કે જેણે ગૌરક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી, મતલબ કે શહીદ થયા હતા ગૌરક્ષાને બચાવવા માટે। આ એ મંદિર છે। ત્યાર પછી આપણે મા વેરાવરી શક્તિપીઠ કે જે નંદાણીયા પરિવારના કુળદેવી છે અને આ જે આપ નિહાળી રહ્યા છો તે જાનબાઈ માં આજાબાપા નંદાણીયા અને જે એની આ બધા પાળિયા જોઈ રહ્યા છો એનું પ્રતીક છે કે વર્ષો પહેલાં આજાબાપા નંદાણીયા અને જાનબાઈ માએ ગૌરક્ષા ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હતી। તેની સાક્ષી રૂપે આજે પણ સેગ્રસમાં આ મંદિર છે એના પુરાવા રૂપે, અને અહીંયા સારણ પરિવાર અને નંદાણીયા પરિવાર વર્ષમાં એક વખત આ પ્રસંગ ઉજવે છે। હવે આપણે નિહાળી રહ્યા છીએ શ્રી વેરાવરી માતાજીનું મંદિર કે જ્યાં નંદાણીયા પરિવારનું દર વર્ષની જેમ અખાત્રીજના દિવસે 11 કુંડીનું મહાયજ્ઞ હોય છે અને આ યજ્ઞમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસતા નંદાણીયા પરિવાર આ દિવસે માતાજીના હવનમાં ભાગ લે છે, દર્શન કરે છે, ધામધૂમથી આ પ્રસંગ ઉજવે છે, પ્રસાદી લે છે અને ત્યાર પછી માતાજીના હવનનું બીડું હોમાતું હોય છે અને આખો પ્રસંગ એ રીતે માતાજીનું મહત્ત્વ ધરાવતું હોય છે। મિત્રો, આપ નિહાળી રહ્યા છો સેગ્રસ ગામ અને સેગ્રસ ગામની ધરતી કે જે કુતિયાણા તાલુકાના સેગ્રસ ગામના આમ તો એ ઘેડ વિસ્તાર જ ગણાય છે। આ જે તમે નિહાળી રહ્યા છો તે સેગ્રસ ગામના મકાનો છે, સેગ્રસ ગામ છે અને ફરતે તેની જે તમે જમીન નિહાળી રહ્યા છો સેગ્રસ ગામનું અહીં હજી પણ આપણને જૂનવાણી દેશી નળિયા, પરદેશી નળિયાવાળા મકાનો પણ જોવા મળે છે અને એક આપણી સંસ્કૃતિની ધરોહર સમાન છે। અહીં આ ઉપરાંત સતી દુધી માતાજીનું, હનુમાનજીનું મંદિર છે, વગેરે વગેરે ઘણા બધા મંદિરો છે। અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે જે વેરાવળી માતાજીનું હવન ચાલી રહ્યું છે એ પ્રસંગ છે। ત્યાંથી આ જે ગેટ અને ત્યાં જે પરિસર જોઈ રહ્યા છો ત્યાં જમવાનો મતલબ કે પ્રસાદીનો એ વિભાગ છે। અહીં હવન ચાલુ છે અને નંદાણીયા પરિવાર મંદિર પરિસરમાં બેઠા છે। મિત્રો, આ મંદિર આપ નિહાળી રહ્યા છો, સુંદર સરસ મજાનું મંદિર જે વેરાવરી માતાનું મંદિર છે। દર વર્ષે અહીં અખાત્રીજના દિવસે આ રીતે હવન કરવામાં આવે છે અને એમાં નંદાણીયા પરિવારના લોકો આ હવનમાં બેસતા હોય છે અને વર્ષોથી એનું આમ જોઈએ તો એડવાન્સ બુકિંગ જ હવનમાં બેસવા માટેનું થઈ ગયું હોય છે। તો આ રીતે નંદાણીયા પરિવાર દ્વારા સેગ્રસ મુકામે મા વેરાવરીનો હવન પ્રસંગ અખાત્રીજના દિવસે હોય તે સરસ સાદી રીતે ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ મંદિર નિહાળી રહ્યા છો, મંદિરમાં મા વેરાવરીના દર્શન કરવા માટે જે લાઈન લાગી છે એ આપ નિહાળી રહ્યા છો। અખાત્રીજના દિવસે સૌથી વધુ લોકો આવતા હોય છે એટલે દર્શન કરવાની લાઈન હોય છે। આ લોકો આવી રીતે હવનમાં બેઠા હોય છે અને આ મૂળ જે કુંડી છે એ વેરાવરી માતાનું મૂળ સ્થાન છે અને આ રીતે લોકો દર્શન કરતા હોય છે, આવતા જતા હોય છે। ચા પાણી પ્રસાદીની બધી જ સગવડ હોય છે અને નંદાણીયા પરિવાર અને દૂર દૂર વસતા નંદાણીયા પરિવાર આ હવનમાં ભાગ લેવા આવતા હોય છે। આપ જે માણસોને નિહાળીને જ જોઈ રહ્યા હશો કે આટલી બધી સંખ્યામાં જે પરિવારો ઉમટ્યા હોય તો એ માતાજીમાં કંઈક શ્રદ્ધા હોય જ।